સુરતમાંથી ઝડપાયેલી ફેક કરન્સી અંગે મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું। ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાને કાનૂની દંડ જ મળે, આવા રેકેટ પકડવા બદલ પોલીસને અભિનંદન તેવું પણ તેમણે કીધું। પોલીસે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડ્યા છે। આવી પ્રવૃત્તિઓ કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવાય તેવું પણ તેમણે કીધું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપજીની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને પ્રદીપજીના એક પછી એક જે વિડીયો છે તે વાયરલ થયા છે। ખાસ કરીને ઝી24 કલાક દ્વારા આ જે વિડીયો છે તે લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં કેન્સર જેવા જે ગંભીર રોગોનો જે નિદાન છે તે નિદાન કરતા પ્રદીપજી સામે આવ્યા હતા। આપની સાથે આરોગ્ય મંત્રી જોડાયા છે। જી સર, જે રીતે આ વિડીયો સામે આવ્યા છે, ઝી24 કલાક દ્વારા આ વિડીયો બતાવવામાં આવ્યા હતા, શું કહેશો? પહેલા તો આ એક ગંભીર પ્રકારની ગુનો કહી શકાય કે જે પોતે જ ડૉક્ટર નથી અને દર્દીના પેટની અંદર મોટી સોય ભરાવી લિક્વિડ કે પાણી કે બ્લડ કાઢવું, આ એક વિજ્ઞાન છે અને એમાં અભણ માણસ કે હું પણ કરું તો એ મારા માટે પણ બહુ મોટો ગુનો કહેવાય। જે ડૉક્ટર વર્ષોથી તપશ્ચર્યા કરીને MBBS કે MD કે MS થતા હોય છે અને વર્ષો આખી જિંદગી એની યુવાની ભણવાની અંદર કાઢી હોય, ત્યારે એ માસ્ટર બનતા હોય, તો આવા લેભાગુ તત્વો પાસે પહેલી વાત તો હું વિનંતી કરું છું, કોઈ પણ જવું ન જોઈએ। કંઈ પણ થાય તો ડૉક્ટર પાસે જવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ એમની દવા લેવી જોઈએ અથવા તો ઓપરેશન કરાવવા જોઈએ। આ જે પ્રવૃત્તિ કરે છે એ આવી અનેક જગ્યાએ પ્રવૃત્તિ આપણી પાસે કમ્પ્લેન નથી આવતી। જ્યારે આવા વિડીયો કે મીડિયા દ્વારા જ્યારે પ્રાપ્ત થાય છે, સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થાય, તો ચોક્કસ પ્રકારે અત્યારે ક્રાઇમ બ્રાન્ચે જે પગલું ભર્યું છે, પોલીસની સરાહનીય કામગીરી છે। આવા તત્વોને પકડવા જ જોઈએ કે જે ધર્મની આડની અંદર આવી પ્રવૃત્તિ કરતા હોય અને એ માત્ર પૈસાની નહીં પણ લોકોના શરીર સાથે ચેડા કરતા હતા। એ પણ અમે તપાસ કરીશું ને જે ગુનો બનતો હોય કે જે કરવા પડતું હોય, પહેલાં તો આ દેશદ્રોહની પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ગુનાની અંદર એ તપાસમાં પોલીસ જોટેલી છે, પછી અમે આનો એક્શન લેશું। સર, જે આશ્રમ છે, આશ્રમમાં દવાનો જથ્થો પણ મળી આવ્યો છે, તો આરોગ્ય વિભાગ હવે કયા પ્રકારની કામગીરી કરશે? તમામ પ્રકારની દવા કે વગેરે છે એની અમે તપાસ કરાવીશું। પોલીસની પાસે પોલીસની પરમિશન લઈ અને અમારી ટીમ એ ચોક્કસ તપાસ કરશે। તો આપે જે રીતે જોયું તે રીતે જે દવાનો જે જથ્થો મળી આવ્યો છે તે દવાના જથ્થાની પણ તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।